આજરોજ સરકારી હોસ્પિટલ રામબાગ ગાંધીધામ કચ્છ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ ખાતેથી વર્ચ્યુઅલ કુલ ₹45.50 કરોડના ક્રિટિકલ કેર બ્લોક તેમજ ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડાપ્રધાનશ્રીએ રાજકોટ ખાતેથી ₹48,000 કરોડથી વધુના વિવિધ વિકાસના પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં ગાંધીધામ રામબાગ હોસ્પિટલ ખાતે પણ 2 મેડિકલ સુવિધાઓનું ખાતમુહૂર્ત કરતા આવનારા સમયમાં દર્દીઓને વધુ સારી રીતે સારવાર ઉપલબ્ધ બનશે તેવું પૂર્વ વિધાનસભા અધ્યક્ષ શ્રી ડૉક્ટર નીમાબેન આચાર્યએ આ પ્રસંગે જણાવ્યું હતું। તેમણે આ પ્રસંગે ઉમેર્યું હતું કે રામબાગ હોસ્પિટલને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો સરકારે આપ્યા બાદ હોસ્પિટલની સુવિધાઓમાં વધારો થયો છે અને હવે ₹1.50 કરોડની લેબોરેટરી તેમજ ₹44 કરોડના ક્રિટિકલ કેર બ્લોકની સુવિધા ટૂંક સમયમાં પ્રાપ્ત થતાં પૂર્વ કચ્છના તમામ લોકોને સ્થાનિકે તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ થઈ શકશે। શ્રી નીમાબેન આચાર્યએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી શિક્ષિત ભારત, સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતના મિશનને લઈને કામગીરી કરી રહ્યા છે, ત્યારે તેને સાકાર કરવા માટે તેમણે અનેક યોજનાઓનું અમલીકરણ કર્યું છે તેમજ આવનારા સમયમાં પણ અનેક યોજનાઓનો લાભ લોકોને પ્રાપ્ત થશે, ત્યારે સૌ નાગરિકો વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સહયોગ આપે તેમ વિધાનસભા પૂર્વ અધ્યક્ષશ્રીએ ઉમેર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે સરકારી રામબાગ હોસ્પિટલ પૂર્વ કચ્છ માટે એક વરદાન સમાન છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુવિધાઓમાં કરવામાં આવતા વધારા થકી લોકોની સુખાકારીમાં વધારો થશે। તેમણે આવનારા સમયમાં આ હોસ્પિટલોને જિલ્લા કક્ષાની હોસ્પિટલો બનાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે તેમ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં અગ્રણી શ્રી દેવજીભાઈ વરદ હસ્તે પ્રાસંગિક પ્રવચન કરતા વડાપ્રધાનશ્રીના દેશને વિકસિત ભારત બનાવવાના સ્વપ્નના સૌ નાગરિકો સહયોગ આપી એવી અભ્યર્થનાને કરી હતી। કાર્યક્રમમાં પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી S.K. પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ હોસ્પિટલમાં ખાતમુહૂર્તથી ઉપલબ્ધ થનારી સુવિધાઓ અંગે ઉપસ્થિતોને માહિતી આપી હતી। રામબાગ હોસ્પિટલ ખાતે આ સુવિધાઓ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત ઊભી કરવામાં આવી છે। કાર્યક્રમમાં પ્રસંગે ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શાંતિબેન બાંભરિયા, તાલુકા સમિતિના ચેરમેન નિર્મલાબેન સોલંકી, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, પ્રાંત અધિકારી શ્રી સુનિલ સોલંકી, જિલ્લા સિવિલ સર્જન શ્રી ડૉક્ટર કશ્યપ બુચ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર R.R. ફૂલમાલી તથા આગેવાનશ્રીઓ શૈલેષ પ્રજાપતિ, પંકજભાઈ અને નરેશ ગુરુમાની, બાબુ ગુજરિયા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જીજ્ઞા વરસાણી, TV18 ન્યૂઝ।